بإخلاص بإخلاص اسم الفسوق بعد الإيمان فمن لم يتب فأولئك هم الظالمون يا أيها الذين آمنوا ثاني بصير من الظن إن بعض الظن ولا تجسسوا रुकने के बाद फिर पढ़ो तो सांस सही होगा, सही पढ़ लो और साथ साथ मिला के पढ़ते हो तो يأكل لحم أخيه ميتا فكرهتموه وقف करो इस तरह उसके बाद पढ़ो हाँ أيحب أحدكم أن يأكل لحم أخيه ميتا فكرهتموه فاتقوا الله لا إله إلا الله ایران کنو مرگو ایران مجھसे شجبر دل بوئن مجھसे شجبر دل بوئن ایران کنو مرگو جان
અટાણે જમવાનો ટાઈમ થાય છે. બધા હમણાં જમવા બેસે. સાંજનો ટાઈમ છે. કુરાન શીખાડવા પછી એ લોકો બધા જમવા બેસે. જાણે બધે મોટા મોટા માણસો આવ્યા છે જમવા. ક્રેશ કોર્સમાં કમ્યુનરી જમાતમાં જે મોટા મોટા માણસો છે તે જમવા આવ્યા છે. આ છે શેખ સાબિર. આ છે શેખ મોહમ્મદ યુનુસ. આ છે સૈયદ સાબિર હસન અને તેની બાજુમાં છે શેખ મુલ્લા રોશન રિશી અને તેના પછી છે શેખ મજીદ.
આ આખો ભાગ જુપિટર છે જ્યાં ક્રેશ કોર્સ બનાવવામાં આવ્યું છે. તે salon de thème આપણે ક્રેશ કોર્સમાં salle de jeu કરી છે. પ્રીમિયર એતાજ કે જ્યાં આપણે નમાઝ પડે છે, દર્શન ખંડ છે ને વગેરે વગેરે. c'est deuxième étage કે જ્યાં આપણા ભાઈઓ ના શામ્ર છે. બધાય એકો એક બધાય શામ્ર છે. અને તેની માથે છે troisième étage કે જ્યાં શામ્ર છે. એટલે આપણે જોઈ રહ્યા છે કે બે એતાજમાં શામ્ર છે કે જેમાં આપણા બચ્ચાઓ સૂઈ રહ્યા છે. અને આ છે આપણું ગામ મંતલાતા માથી કે જ્યાં والنهار إذا جلاها والليل إذا يغشاها والسماء وما بناها والأرض وما طحاها. શાયદ આપણે બે કરી લીધા. અલ્લાહ તાલા કેની કસમ ખાઈ છે? અલ્લાહ તાલા સૂરજ અને ચાંદાની કસમ ખાય છે. હવે વન્નહારે ઇઝા જલ્લાહા એટલે અલ્લાહ તાલા જ્યારે કસમ ખાય છે ત્યારે બધી એક એક ચીજ ઓપોઝિટ કસમ ખાય છે. જેમ કે પર એક્ઝામ્પલ જ્યારે દિવસની વાત કરે છે ત્યારે રાતની પણ વાત કરે છે. જ્યારે જમીન આસમાનની વાત કરે છે ત્યારે જમીનની પણ વાત કરે છે. એટલે ઉપર અને નીચે. હવે લખો ત્રીજી આયત. والنهار إذا جلاها والنهار إذا جلاها અને કસમ છે દિવસની. والنهار إذا جلاها كم قلما في يد اليمنى كم قلما في يد اليمنى मेरे दाने हाथ में कितने कलम हैं? कम कलमन फी यदियल युमना. पेन पेन हर किस्म के लिखने वाली चीज को कहते हैं कलम अरबी में. રોશન રેશી ભણાવે છે. કહેતી વખતે તકબીરતુલ ઇહરામ એટલે નિયત પછી જે પહેલી અલ્લાહુ અકબર કહેવામાં આવે છે એને તકબીરતુલ ઇહરામ કહેવામાં આવે છે. તકબીરતુલ ઇહરામ કહેતી વખતે અને રૂકૂથી પહેલાનું કિયામ જેને કિયામે મુત્તસિલ પર રૂકન છે.
જરૂરી છે કે ઊભો રહે. તે ક્યાં છે? તકબીરતુલ ઇહરામ કહેતી વખતે અને બે સૂરા પઢી લીધા પછી રૂકૂમાં જવામાં અહીંયા પણ ક્યાં છે. એટલે કે ઘણા ભાઈઓ ભૂલ કરે છે. નમાઝ પડતી વખતે જ્યારે બે સૂરા પઢી લીધા હોય ત્યારે આમ કરે. આવી રીતે નમાઝ સાચી થઈ જાય. શરત છે કે બે સૂરા પઢી લીધા પછી તકબીર કે અલ્લાહુ અકબર જરાક પછી રૂકૂ. જો ડિરેક્ટ તમે રૂકૂમાં જાશો તો બાકી આમ ના કરો તો અલ્લાહુ અકબર કયો પણ જરાક પાછું. એવું ના થાય કે તમે અલ્લાહુ અકબર કહેતા કહેતા રૂકૂમાં જાઓ. અલ્લાહુ અકબર અલ્લાહુ અકબર આમ કરશો તો બાકી જ લાગે છે. કારણ કે આ રૂકન છે. क़ियाम અને क़ियाम તફસીલ પર રૂકૂ તમે દેખા છો વાજિબાત નમાઝ. અહીંયા આ હજુ કરો क़ियाम લખો क़ियाम क़ियाम ये वस्तु સીધો કરવું રકાતમાં પણ બીજા સિદ્ધા પછી ચોથી રકાતમાં પણ બીજા સિદ્ધા પછી શાંતિથી બેસીને પણ બીજા સિદ્ધા પછી આપણા પ્રોગ્રામમાં જરાક શાંતમાં થયું છે. ઇન્શાઅલ્લાહ બપોર પછી આબિદને કહી દઈશ પોતે આપણે થોડું લખી ક્લાસિકરણ જેથી કરીને 4 દિવસ છે બધું પ્રોગ્રામ આપણે ખુશી. હમણાં આપણું ઇસ્લામિક કલ્ચરનું 10% ઇસ્લામી. હવે આપણે શફાત ઉપર પીડા છે કે શફાત એટલે શું અને શફાતના બારામાં થોડું સમજાવી દીધું છે. તો હવેથી હું બોલીશ અને તમે લખજો. यदि कई चीज આવે જે ના સમજે તો વિલાયત પ્રત્યે આપણી જવાબદારી બહુ જ મોટી છે. વિલાયત પ્રત્યે આપણી જવાબદારી બહુ જ મોટી છે. એટલા જ માટે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા इंसान માટે શફાઅત રાખેલું છે. इंसानની કારણ કે જવાબદારી બહુ જ મોટી છે. તેનું શફાઅત કરી શકશે. તેનું ઇમામ માસૂમ, પેલું માસૂમ ઇમામ, પેલું
Ma'sum Imam. Perlu Ma'sum Imam. Bijou. Perlu Ma'sum Imam. Bijou. Bismillahirrahmanirrahim. Révision générale pour l'examen. Les élèves du crèche course apprennent leur leçon à 3 heures du matin. John, Finarti Avelot, Shamin, Tananot, Shain, Tananot, Rizwan Amir Masa, Tananot, Irshad Kadaya, Tananot, Mohammad Juliar, Jayed Keje, Juliaરમાં બધાય બચ્ચાઓને શીખવાડે છે અને તે પણ ક્રેશ કોર્સમાં આવેલા છે. અનિલભાઈ. والصلاة والسلام على سيدنا محمد وآله سيدنا الطاهرين. અને જે કોઈ ટેન્સ પહેલા થઈ જાય યાની કે સારા નોટ પડેલા તો કોઈ લીધી શકે છે બાને અને બીજો પણ ગાય એ વિષય કરી શકે. આપણો આ ઇમ્તિહાન પહેલા أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. ويل لكل همزة لمزة الذي جمع مالا وعددا يحسب أن ماله أخلدا كلا لينبذن في الحطمة وما أدراك ما الحطمة
فهل يرحم